સડકવાસ અમારે ભીખાભાઈ આજે 10 થી 15 વર્ષથી જગ્યામાં આપણી ચિત્રોડ ત્રિકમ સાહેબની જગ્યામાં ઘઉં આપે છે. એમના દીકરા કનુભાઈ, રાજુભાઈ અને સેના યશભાઈ, એમના દીકરા પણ એવો એમના બાપાનો વચન રાખ્યો છે કે જ્યાં લગી તમે છો અને જગ્યામાં બાપુને આપણે આપણી વાડીમાં ઘઉં વાવી પકવાડી અને 12 મહિના હાલે એટલા 150 મણ 200 મણ ઘઉં તો અવશ્ય આપવા. આ તમે બધા જોઈ શકો છો કે આ ઘઉં પાક છે. એટલે છે ને આપણી જગ્યામાં ચિત્રોડ ત્રિકમ સાહેબની જગ્યામાં કાયમીને માટે આજે 15 વર્ષથી આપે રહ્યા. એમની માં પણ મહાન છે. એમના આ છે ને ત્રણેય ભાઈને ઘરના પણ મહાન છે કે બાપુ તમે છો તો અમે સહી અમારો પ્રસાદ લેશે. આ ઘઉંનો અમારો બહુ મહાન છે. એટલે આ બધા ઘઉં જોઈ શકો છો. ઘઉંનો પણ બધા ભાઈ ફોટો લે. એટલે ત્રિકમ સાહેબ સુખી રાખે, ખૂબ પાક સારો આપે. એવા મારા અંતરના આશીર્વાદ. બોલો ત્રિકમ સાહેબની આ બધા બોલો ત્રિકમ સાહેબની જય, બાબા સાહેબની જય. ખૂબ આમાં સારું પાકે એવા મારા અંતરના આશીર્વાદ, દાદાના આશીર્વાદ. જય ત્રિકમ સાહેબ. બધી લઈ લીધો બસ ઘઉં આ બાજુ આ બધા ઘઉં આ વિડીયો તો તમે જુઓ. તમારે કોઈ સાધુ સાથે સારો સુમેળ થાય છે ત્યારે સમજવાનું કે આપણા પુણ્યો પાક્યા છે. તમને કોઈ સાધુ હૃદયથી સ્વીકારે છે ત્યારે સમજવાનું કે આપણી પેઢીના પુણ્યો પાક્યા છે. અને કોઈ સાધુ આપણા ઘરે આવીને ભોજન પ્રસાદ લે છે ત્યારે સમજવાનું કે આપણું દુઃખ અને દરિદ્રપણું જવાનું હોય છે ત્યારે કોઈ સાધુ આપણા ઘરે આવીને ભોજન લે છે. સાધુનું આગમન, સાધુની પધરામણી બહુ વિશેષ મહત્વ ધરાવતી હોય છે. કદાચ કલિયુગમાં માણસને એની કદર નહીં હોય, પણ સાધુ આપણા ઘરે આવે છે અને જાય છે ત્યારે ઘણું બધું મૂકીને જાય છે.